રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે મળતી માહિતી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે એમસીએમસી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। તૈયાર કરાયેલા મીડિયા મોનિટરિંગ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેએ મુલાકાત લીધી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિગતોને નિહાળી અને જરૂરી સૂચનાઓ કર્યા હતા। અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પૃચ્છા કરી હતી। આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કમ્પ્લેન રિલેક્સ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત પણ લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા। આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિત અધિકારીશ્રીઓના અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કારુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।